નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાંથી માછી સમાજના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લગભગ 195 જેટલા માછીમારો તેમની સજા પૂર્ણ થવા છતાં ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે, જેમાં નવસારી જિલ્લાના 3 માછીમારોનો પણ સમાવેશ થાય છે। લગભગ 2022માં તેમની પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। સજાની મુદત પૂરી થઈ ગઈ છતાંય પાકિસ્તાનની જેલમાં તેઓ હજુ પણ બંધ છે। તેમની ઘણાનું સ્વાસ્થ્ય ચિંતાજનક છે અને અમુક તો જેલમાં મોતને ભેટ્યા છે, ત્યારે તેઓને પરત લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી। પાકિસ્તાનની જે નાપાક હરકતોથી વર્ષોથી જે અમારા પાકિસ્તાનમાં માછીમાર ભાઈઓ પકડાય છે અને એની સાથે એની હોડી પણ લઈ જાય છે, એટલે છેલ્લા 3 વર્ષથી અત્યારે પકડાયેલા છે પાકિસ્તાનના આપણા જે ભાઈઓ, એમને હજી છોડવામાં આવ્યા નથી। ત્યાંનો કોર્ટનો ચુકાદો પણ એવો છે કે એને મુક્ત કર્યા છે, છતાં પણ એ આપણીના રિલીઝ થઈને આવ્યા નથી। આ લોકોની જે આર્થિક સ્થિતિ છે એ અમારાથી જોઈ જાય એવી નથી, કારણ કે બિચારાઓની બાળકોને ભણાવવાનું, એનો પોતાનો નિર્વાહ કરવાનો, આવી એક ગંભીર હાલતમાં જ્યારે પોતાનો મોભી ઘરે ન હોય ત્યારે એ બહેનો પર શું વીતતી હશે એ ભગવાન જ જાણે। એટલે અમારે તો એક ખાસ વિનંતી છે કે વહેલી તકે આપણા વિદેશ મંત્રી અને આપણું ભારત સરકાર એમાં ઇન્ટરફિયર થઈ અને આ પાકિસ્તાન પકડાયેલા માછીમારોને મુક્ત કરે, કારણ કે વિદેશી તમે જુઓ તો કેટલા વર્ષથી આપણા એકબીજાનું છોડવાનું કામ ચાલતું હોય છે, પરંતુ પાકિસ્તાનમાંથી આજે 300થી ઉપર જે પાકિસ્તાનમાં આપણા માછીમારો સરી રહ્યા છે, એમાં કેટલાકના મૃત્યુ પણ થયા છે। ત્યાં એ માંદગીમાં હોય તો માંદગીની પણ ખબર પડતી નથી, કારણ કે કોઈ આદાન પ્રદાન કોમ્યુનિકેશનનું કોઈ બાબત એકબીજા જાણી નથી શકતા। એટલે આવી એક વિકટ પરિસ્થિતિ અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં અમારે એક વિનંતી છે સરકારશ્રીને તેમજ વિદેશ મંત્રીને કે તાત્કાલિક અમારા જે પાકિસ્તાન પકડાયેલા માછીમાર ભાઈઓને મુક્ત કરે અને એના માટે ત્વરિત પ્રયત્ન કરે। નજીકના સમયમાં માન્ય વડાપ્રધાન સાહેબ પણ આવી રહ્યા છે, એમને પણ અમે એક આવેદન આપવાના છે કે ભાઈ અમારા જે પાકિસ્તાન પકડાયેલા માછીમાર ભાઈઓ છે મુક્ત થાય અને આ બહેનોના પોતાના આનંદ ઉલ્લાસ અને પોતાના આર્થિકમાં પણ જે ભાઈ આવે તેનું ઘર શાંતિથી ચાલે એવી અમારી વિનંતી છે। આપણા જિલ્લામાં કુલ 4 છે, એમાં એની સંખ્યા છે, એમાં 3 આપણા નવસારી જિલ્લાના છે। મારા પતિ 3 વર્ષ થઈ ગયા, 3.5 વર્ષ થવાના। 30 જાન્યુઆરી 2022ની વાત છે। અમે સરકાર પર આશા રાખીને બેઠેલા કે આજે છોડે કાલે છોડે, કારણ કે ઘરની મુખ્ય વ્યક્તિ જ નહીં હોય તો ઘર કેવી રીતના ચલાવી શકે? ખાલી ઘર ચલાવવાને તો સમય જા, થોડું કામ કરીને ચલાવી લેવાય, છોકરા ભણતા હોય, ઘરની લોન ચાલતી હોય તો એ બધું કેવી રીતે થઈ શકે? એટલે એમનું નામ તો ગયા વર્ષનું એ લોકોનું ડિક્લેર થઈ ગયેલું, પણ છોડ્યા નથી। આજે વર્ષ બેઠું પૂરું થયું, પાછો જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો। બોટમાં માછીમારી માટે ગયા હતા અને બોટ પણ અમારી પોતાની જ છે, એટલા માટે જ આપ્યું છે કે એમને વહેલી તકે છોડાવે ને આપણા સરકારશ્રીને વિદેશ મંત્રીને વિનંતી કરે।